જામનગરની સંજીવની હોસ્પિટલમાં ગંભીર બેદરકારી. ઓપરેશન દરમિયાન ગંભીર બેદરકારીનો દર્દીઓએ આરોપ લગાવ્યો છે. ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયાનો મહિલા દર્દીનો આક્ષેપ. ઓપરેશન બાદ મહિલા દર્દીને અમદાવાદ સારવાર માટે જવું પડ્યું. બેદરકારીના કારણે દર્દીના સગાને 25 લાખનો ખર્ચ થયો હોવાનો દાવો. બેદરકારી બાદ હોસ્પિટલના સંચાલકોએ દાદાગીરી પણ કરી. બેદરકારી સામે આવ્યા બાદ સંચાલકોએ ફાઇલમાં પણ છેડછાડ કરી. જે પેલા ઓપરેશન કર્યું છે એ હોસ્પિટલના લીધે અમારા પરિવારને બહુ મોટે પાયે ખોટી સારવારના હિસાબે ભોગવવું પડ્યું છે. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે સરકારશ્રીને કે આ હોસ્પિટલમાં જે છે મોનિકા ડોંગા એનું લાયસન્સ રદ થવું જોઈએ અને હોસ્પિટલ સીલ થવી જોઈએ. આ સરકારશ્રીને અમારી માંગ છે. તમારી સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું? એના ઘરવાળાએ પણ અમારી હારે બોલાવ્યા હતા અમને અને ગેરવર્તન કર્યું છે અને દાદાગીરી